નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી અને હું છું લુબના ખાન। રાજા મહારાજાઓની અનેક પ્રેમ કહાનીઓ તમે સાંભળી હશે। લૈલા મજનુ, હીર રાંઝા તો ક્યારેક સલીમ અને અનારકલીની પ્રેમ કહાની, પરંતુ આજે એક એવી પ્રેમ કહાનીની વાત કરીશું જે રાજ પરિવારોની સૌથી મોટી પ્રેમ કહાની છે અને કહાની છે જયપુરના રાજા જગતસિંહ અને નૃત્યાંગના રસકપુરની। રાજસ્થાન રાજાઓનું રાજઘરાણું। રાજસ્થાન રાજપૂતોની આન બાન અને શાનની ઓળખ। રાજસ્થાન એટલે શૂરવીરતાનું બીજું નામ। રાજસ્થાન એક પ્રેમનું પુસ્તક છે। એક એવી પ્રેમ કહાની જેમાં સલીમની મોહબ્બત છે, અનારકલીનો પ્રેમ છે, તો રૂવાડા ઉભા કરતો કહાનીનો અંત છે। दास्तां एक ऐसी मोहब्बत की जो आज भी जयपुर में सांस ले रही है, जिसके घुंघरुओं की खनक आज भी जयपुर महसूस करता है, जिसके चर्चे हर शख्स की जुबान पर हैं। एक ऐसी मोहब्बत जो घोड़ों की टापों, तीरों, तलवारों, बल्लम, ढालों, बर्छियों के बीच में पली बड़ी और पाकीज़ा भी रही। जी हाँ, मैं बात कर रहा हूँ जयपुर नरेश महाराजा जगत सिंह और रस कपूर के प्रेम प्रसंग। 18મી સદી ઢળી રહી હતી અને જયપુરના ગુણીજન ખાનામાં એક યુવતી 19મી સદી માટે જિંદગીના તાણા ગૂંથી રહી હતી। આ યુવતી તે સમયની જાણીતી નૃત્યાંગના નૂરી બેગમની દીકરી હતી, જેણે જવાનીમાં પગ મૂકતા પહેલા જ તેણે પગમાં ઘૂંઘરું બાંધ્યા હતા। યુવતીએ પારો બેગમ સાથે નૃત્ય શીખવાનું શરૂ કરી દીધું હતું અને તે પ્રેમના પુસ્તકમાં અમર થવા તૈયારી કરી રહી હતી। રાજમહેલથી નીકળી હવે રસકપુરના સૌંદર્યની ચર્ચા શહેરભરમાં થઈ રહી હતી। રસકપુર ગુણીજન ખાનામાંથી બહાર નીકળી પોતાના નૃત્યનો જાદુ હવા મહેલ બનાવનાર મહારાજા પ્રતાપસિંહના દરબારમાં રજૂ કરી રહી હતી। મહારાજા પ્રતાપસિંહના દીકરા જગતસિંહની નજર રસકપુર પર પ્રથમ વખત અહીં પડી હતી અને અહીંથી જ જયપુર રજવાડાની સૌથી મોટી પ્રેમ કહાનીની શરૂઆત થઈ। रस कपूर नाम की नर्तकी थी। सवाई जयसिंह द्वितीय ने जयपुर में कारखाने स्थापित किए थे और कारखानों का अर्थ होता है डिपार्टमेंट। उसमें एक विभाग हुआ करता था जिसे गुणीजन खाना कहते हैं हम। गुणीजन खाना में एक नर्तकी थी जिसका नाम था पारो बेगम, और इस पारो बेगम ने रस कपूर को नृत्य सिखाया था। और उसके बाद नृत्य सीखने के साथ साथ ये कहते हैं कि बहुत सुंदर थी और इसे जयपुर की नूर जहाँ तक कहा जाता है। इसने जब नृत्य सीखा तो ये धीरे धीरे दरबार में नृत्य करने लगी और ये कहा जाता है कि जगत सिंह ने इस नर्तकी को, रस कपूर को, वहीं दरबार में नृत्य करते देखा था और उसी के बाद उससे वो अत्यधिक मोहित हो गए थे। રસકપુર માટે જગતસિંહના દિલમાં પ્રેમના અંકુર ફૂટ્યા
અને જ્યારે 1803માં મહારાજા પ્રતાપસિંહના નિધન બાદ જગતસિંહ જયપુરના મહારાજા બન્યા ત્યારે આ પ્રેમ કહાની ચરમસીમા પર પહોંચી ચૂકી હતી. जगत सिंह और रस कपूर एक दूसरे को मन ही मन अपना मान चुके थे. एक तवायफ तो दूसरा राज परिवार का सदस्य, खुद राजा. बड़ा बेजोड़ मेल था, लेकिन वाकई बड़ा बेजोड़ हो गया था. રસકપુર અને જગતસિંહ એકબીજામાં ખોવાઈ ગયા હતા. બંને એકબીજાની વચ્ચેનું અંતર ભૂલી ગયા હતા, જે એક રાજદરબાર અને નૃત્યાંગના વચ્ચે હોય છે. રાજા પવિત્ર સિંહાસન પર બેસતો હતો અને રસકપુર બદનામ મહોલ્લાના કોઠા પર બેસતી હતી. રસકપુર ભલે બદનામ મહોલ્લામાં રહેતી હતી, પરંતુ જેટલી મહેનતથી નૃત્ય કરતી હતી તે જ રીતે તે પોતાના સ્વાભિમાન માટે લડતી પણ હતી. और मैं बिन ब्याही पत्नी हूँ. क्या अंतर है ब्याता और अनब्याही पत्नियों में? देहदान तो दोनों ही करती हैं. अपने कौमारे का अर्घ्य तो दोनों ही चढ़ाती हैं. फिर दोनों की प्रतिष्ठा में इतना अंतर क्यों? क्या वे स्वर्ण मंडित है और शेष क्या मन बहलाने वाली मिट्टी की मूर्तें मात्र है? लेकिन वे तो उच्च कुलों से आई राजकुमारियां हैं और मैं एक तवायफ की जनी. लेकिन जन्म लेना तो किसी के वश में नहीं होता. રસકપુરની આ જ અદા પર જગતસિંહ ફિદા હતા. રાણીઓ અને પટરાણીઓ હોવા છતાં જગતસિંહ રસકપુરને અનહદ પ્રેમ કરતા હતા. हटो, ऐसे क्या देख रहे हैं? ऐसे ही लेटी रहूं ना. तुम जैसी विलक्षण गुणवान सुंदरी को पाकर मैं धन्य हो गया. मेरा राज्य, यौवन, भोग सब सार्थक हो गए. જગતસિંહ પર રસકપુરનો જાદુ એવી રીતે ફેલાયો હતો કે તે રાજ સિંહાસન પર તેને પોતાની સાથે બેસાડતા હતા. એટલું જ નહીં, રસકપુરને સામંતો અને જાગીરદારીનો નિર્ણય કરવાનો અધિકાર પણ આપી દીધો. जहाँ कहीं भी जाते थे उसको साथ लेकर जाते थे. ये भी माना जाता है कि दरबार में वो वहाँ उनके साथ बैठने लगी. ये भी कहा जाता है कि वो जागीरदारों के प्रशासनिक मामलों में हस्तक्षेप करने लगी. ચારે બાજુ રસકપુર અને જગતસિંહની પ્રેમ કહાનીની ચર્ચા હતી. જયપુરના રાજદરબાર શૃંગાર રસ ગવાઈ રહ્યો હતો. वो घुंघरुओं की खनक जो अभी तक सिर्फ कोठे की मोहताज थी, अब वही खनक जगत सिंह के दिल में जगह बना चुकी थी. और एक ऐसी जगह कि पूरे राज्य की आधी से ज्यादा शक्तियां उससे मिल गईं. और फिर जयपुर का जो दरबार था, जो राजमहल था, अब श्रृंगारी राग गाने लगा. જ રીતે જયપુર રાજમહેલ અને કાંચ ગેટમાં આજે પણ રસકપુરની યાદો જીવતી છે. रस कपूर की निशानियां आज भी जयपुर के राजमहल में तो है ही, लेकिन ये वो कोठा है जहां पर रस कपूर रहा करती थी और कांच गेट के नाम से आज जाना जाता है. जयपुर में सांगानेर गेट के पास में ये गेट आज भी बना हुआ है जिसको कांच का गेट कहा जाता है. और कांच के इस गेट के ऊपर आप देख पाएंगे यहाँ ये जो छतरियाँ बनी हुई हैं, इस छतरी के नीचे जो कक्ष है उस कक्ष में रहा करती थी रस कपूर और इसी झरोके से वो जगत सिंह का दीदार किया करती थी. आज भी इसकी नक्काशी, इसकी बनावट, इसकी पेंटिंग देखते ही बनती है और लोगों को अनायास ही रस कपूर की याद आती है जब वो कांच गेट से गुजरते हैं. રસકપુર અર્ધરાજેશ્વરી બનતા જ શક્તિશાળી બની રહી હતી. સામંતો અને જાગીરીને લઈને નિર્ણયો કરી રહી હતી. ચારે બાજુ તેના નામનો ડંકો વાગતો હતો. जगत सिंह से प्रेम संबंध बनाकर रस कपूर ने अपनी मोहब्बत को तो हासिल किया ही,
साथ ही हासिल किया उस ताकत को भी जिसके लिए कहा जाता है कि नारी अगर अपनी शक्ति का इस्तेमाल सकारात्मक रूप से कर जाए तो फिर वो राजाओं से भी ज्यादा पावरफुल हो जाती है। और हुआ भी वही। सारी ताकत रस कपूर के कब्जे में आ चुकी थी और अब रस कपूर का हुक्म बजने लगा था। રસકપુર અને જગતસિંહની પ્રેમ કહાની 7મા આસમાન પર હતી। બંને એકબીજામાં એટલી હદ સુધી ખોવાઈ ગયા કે તેમને ના રાજપૂત પરંપરાનું ભાન રહ્યું, ના રાજપૂતના નિયમોનું। આજ સમયે જગતસિંહ રસકપુરને હાથી પર બેસાડી સંબંધીઓના ફાગ ઉત્સવમાં પહોંચ્યા। जगत सिंह जी ने रस कपूर को भी अपने साथ हाथी पर एक साथ बिठाया और वो यहाँ जयपुर में उस प्रोसेशन में घूमे। अब ये रस कपूर के लिए अपने लिए गर्व की बात हो सकती है, लेकिन परंपरागत जयपुर के जो ठाकुर थे, जागीरदार थे, उन्होंने इसका कड़ा विरोध किया। ફાગ ઉત્સવમાં રસકપુરના પ્રેમને જે નજર લાગી તે જયપુર યુદ્ધ દરમિયાન ગ્રહણમાં પરિવર્તિત થયું। પરંતુ કુદરતની ચાલાકી પણ જોઈ લો। આ યુદ્ધના બીજ પણ જગતસિંહ માટે આવેલા એક વિવાહ પ્રસ્તાવથી જ રોપાયા હતા। उदयपुर के महाराणा भीम सिंह की पुत्री, बहुत सुंदर पुत्री कृष्णा कुमारी का विवाह का प्रस्ताव उसके लिए आया। जगत सिंह ने इनकार कर दिया, लेकिन रस कपूर ने समझाया कि नहीं, आपको ये विवाह करना चाहिए, क्योंकि राजनीतिक दृष्टि से बहुत महत्वपूर्ण है। मेवाड़ के साथ आपका संबंध, इस वैवाहिक संबंध स्थापित होने से मित्र राज्य बनता है। खैर, वो विवाह करने के लिए चले, लेकिन तो उसका नारियल पहले जोधपुर महाराजा मान सिंह के लिए दिया गया था। तो उनको ये लगा कि ये तो नारियल, ये सगाई मेरे साथ हुई थी और अब ये तोड़कर उसके साथ कर रहे हैं सगाई, जगत सिंह के साथ कर रहे हैं, ये तो हमारा अपमान है। तो बस वो युद्ध वाला काम हो गया, दोनों के बीच में युद्ध हुआ। तो जगत सिंह को युद्ध करने के लिए वहाँ जाना पड़ा। इस बीच में रस कपूर अकेली रह गई। જોધપુર સામે યુદ્ધ માટે જગતસિંહ જયપુરથી બહાર નીકળી ગયા હતા। જગતસિંહના બહાર નીકળતાની સાથે જ સામંતો અને જાગીરદારોને ષડયંત્ર રચવાનો મોકો મળી ગયો, જેમની આંખોમાં રસકપુર ખૂંચી રહી હતી। સાથે જ આ જાગીરદારોને જગતસિંહની રાણીઓનો પણ સાથ મળ્યો, જે રસકપુરના કારણે નામ માત્ર રાણી તરીકે ઓળખાતી હતી। धक्का मारकर द्वार तोड़ डालो और इस तवायफ को घसीटकर महल के बाहर फेंक दो। छिन्नाल कहेंगी, दरवाजा क्यों नहीं खोलती? 2 कौड़ी की औरत महाराज पर डोरे डालकर यहाँ रानियों की बराबरी करने आई है। अरे दरवाजा तो खोल कर देख, आज तुझे कौन बचाता है। રસકપુર સામે ષડયંત્ર રચનાર લોકોની લાંબી યાદી હતી, જેમાં સામંત ચાંદસિંહ ધૂણી, મેઘસિંહ દિગ્ગી, બૈરીસારસિંહ સામૂદ, કિશનસિંહ ચોમુ અને સ્વરૂપસિંહનું નામ મુખ્ય હતું। આ સામંતો અને જાગીરદારોનું ષડયંત્ર કામ કરી ગયું। યુદ્ધના મેદાનમાંથી પરત ફરતા જ રસકપુરનો મુદ્દો ઉઠ્યો અને જગતસિંહે રસકપુર માટે એક એવી સજા સંભળાવી જેને સાંભળી સૌ કોઈ ચોંકી ઉઠ્યું। સામંતો, જાગીરદારો અને જગતસિંહની રાણીઓએ સાથે મળી રસકપુર સામે ષડયંત્ર રચ્યું અને તેની પર ખોટા આરોપ લગાવ્યા। રાજ દરબાર ભરાયો, જ્યાં મહારાજા જગતસિંહ રસકપુરને દિવાલમાં જીવતી ચણી દેવાનો આદેશ કર્યો, જો કે બાદમાં તેને કેદખાનામાં મોકલી દેવાઈ હતી। महाराज की कृपा से जयपुर राज्य की अर्धराजन बनी रस कपूर नामक औरत ने अन्नदाता से विश्वासघात कर राजद्रोह किया है। उसने राजकोष में गबन कर महाराज के विरुद्ध सेना तैयार कर उन्हें सिंहासन से हटाने का षड्यंत्र रचने, अपने रूप जाल से महाराज को मुक्त कर महल में अपना वर्चस्व स्थापित करने के बाद श्रेष्ठ राजपूत कुलों से आई महारानियों तक को अपमानित किया है। उस विश्वासघातिनी दुष्चरित्र को कल प्रातः सूर्य की प्रथम किरण के साथ ही दीवार में जिंदा चिनवा दिया जाएगा। રસકપુરને દિવાલમાં જીવતી ચણી દેવામાં તો ન આવી, પરંતુ હા, નાહરગઢના કિલ્લામાં તેને કેદ કરવામાં આવી।
5 વર્ષ પૂરા 5 વર્ષ રસકપુર નાહરગઢના કિલ્લાના અંધારામાં કેદ રહી તે ઉમ્મીદ સાથે કે જગતસિંહ આવશે અને તેને ખોટા આરોપથી મુક્તિ અપાવશે. रस कपूर के हक में कालकोठरी का यह अंधेरा आ चुका था, लेकिन दिल के तार अभी भी जगत सिंह के प्यार के अनुराग गा रहे थे. व्याकुल हो रही थी रस कपूर अपने प्रेम जगत सिंह से मिलने के लिए, तो वहीं जगत सिंह भी कम परेशान नहीं थे. उन्हें भी इंतजार था कि वो घड़ी कब आएगी जब रस कपूर से एक बार फिर मुलाकात होगी और फिर वक्त ने जयपुर के इस दरबार में एक बार फिर से करवट. કેદખાનામાં રસકપુર વ્યાકુળ હતી તો બહાર રાજા જગતસિંહ અને જ્યારે જગતસિંહને રસકપુર નિર્દોષ હોવાની જાણ થઈ ત્યારે તેઓ રસકપુર સાથે સર્વસ્વ ત્યાગ કરી નીકળી જવા તૈયાર થઈ ગયા. आपके प्रति समर्पित होने का अर्थ मेरा सम्मान विहीन हो जाना कदापि नहीं है. रसविलास ही नहीं, पूरे चंद्र महल में मेरी वापसी असंभव है, न स्वेच्छा से और न ही बलपूर्वक. तो फिर आमिर महल में ही चलो. उन्हें तो मैं आपकी इच्छा पर 4 वर्ष पूर्व ही छोड़ आई थी. अब मैं अर्धराजन नहीं रही. जानता था यही उत्तर होंगे तुम्हारे. तो आओ यहाँ से दूर कहीं शांति की खोज में निकल चले. हम दोनों ही अपना आज त्याग कर सुखद कल की तरफ. બદનામ ગલીઓથી અર્ધરાજેશ્વરી સુધી અને બાદમાં રંગવિલાસ મહેલથી કેદખાના સુધીની સફરમાં રસકપુર સાથે જે કંઈ હતું તો તે હતું તેનું સ્વાભિમાન. અને આ જ સ્વાભિમાનના કારણે રસકપુરે જગતસિંહના તે નિવેદન ફગાવી દીધું જે કેદખાનાથી બહાર નીકળવા માટે કરવામાં આવ્યું હતું. ફરીથી રાજમહેલમાં આવવા માટે નિવેદન કરાયું હતું. બંને દૂર દૂર હતા. ષડયંત્રોનું ખંજર રાજા જગતસિંહની છાતીમાં ઘૂસી ગયું અને તેઓ શ્વાસ મૂકી દીધા. રાજા જગતસિંહના મોતના સમાચારે રસકપુરની હિંમતને પણ તોડી નાખી. રસકપુર જે પ્રેમના સહારે કેદખાનામાં જિંદગી વિતાવી રહી હતી તે પ્રેમનો સાથ છૂટી ગયો અને તેના માટે જાણે કે દુનિયા પણ ખતમ થઈ ગઈ. जगत सिंह की मौत के समाचार ने कैद खाने में बंद रस कपूर को झकझोर कर रख दिया. रस कपूर की आखिरी चाह थी कि वो अपने प्रेमी से अंतिम बार मिलती, उनके अंतिम दर्शन कर पाती, लेकिन यह ख्वाहिश पूरी करना बहुत मुश्किल था क्योंकि कैद खाने में थी रस कपूर. मगर रस कपूर ने अपनी कुशलता का परिचय दिया और फिर इस तरह की स्थितियां पैदा की कि वो गैटोर की छतरी पहुंच गई जहां पर जगत सिंह का अंतिम संस्कार होना था. और फिर वहीं लिखा प्रेम का एक ऐसा अमिट इतिहास, एक ऐसी इबारत जिसे जयपुर आज तक याद करता है. રસકપુર કેદખાનામાં હતી જેથી જગતસિંહને છેલ્લી વાર જોવાની ઈચ્છા પર ગ્રહણ લાગેલું હતું. પરંતુ રસકપુર તો રસકપુર હતી. તેણે એક એવી યોજના બનાવી કે સીધી જ રાજા જગતસિંહની ચિતા નજીક પહોંચી ગઈ. मैं परवरदिगार से आपके लिए प्रार्थना करूंगी. मैं आपका इल्जाम वापस ले लूंगी. ठीक है बेटी. महाराज के अंतिम दर्शन के बाद मैं स्वयं शोक की अवधि के पश्चात तुम्हें प्रथम दरबार में ही कारामुक्त करवाकर तुम्हारी इच्छा के अनुरूप तुम्हारा पुनर्वास भी करवा दूंगा. इन दोनों को महाराज प्रताप सिंह की समाधि के ऊपर वाले बुर्ज पर ले जाओ. महाराज के अंतिम दर्शन के बाद इन्हें मेरे पास ले आना. ठाकुर साहब, और सुनो, कोई पूछे तो कहना यह मेरा आदेश है. છેલ્લા દર્શન બાદ રસકપુર મહેલથી બહાર નીકળી અને તે જગ્યા પર પહોંચી જ્યાં જગતસિંહની ચિતા સળગી રહી હતી. એક તરફ રાજા જગતસિંહની ચિતાને સળગતી જોઈ તો બીજી જ ક્ષણે પોતાની જાતને તેજ અગ્નિમાં સમર્પિત કરી દીધી. જગતસિંહની ચિતા પર રસકપુર સતી થઈ. બંનેના શરીરમાંથી નીકળી રહેલી અગ્નિથી કિતાબે મોહબ્બતમાં એક એવી કહાની લખાઈ જે કોઈ અન્ય પુસ્તકમાં નથી મળતી. જેની મિસાલ
ક્યાંય જોવા નથી મળતી। खुशियां भी गईं, गम भी गए, मिट तुम भी गए, मिट हम भी गए, और अगर कुछ रह गया तो सिर्फ रस कपूर और जगत सिंह की मोहब्बत की ये दास्तां जो आज तक नहीं मिट पाई है। जयपुर आज भी उसे याद करता है। मोहब्बत की वो धड़कनें आज भी जयपुर में धड़कती हैं। उन नाजुक सांसों को आज भी जयपुर महसूस करता है, और जयपुर के किलों से निकलने वाली हवा शायद बार बार रस कपूर और जगत सिंह का पता पूछती है। कैमरामैन भवानी सिंह के साथ भंवर पुष्पेंद्र, न्यूज़ 18 जयपुर।